હેલો ફ્રેન્ડ્સ, આપણે આ લેક્ચરની અંદર ધોરણ 9નું વિકાસ એસાઇનમેન્ટ છે એની અંદર ક્વેશ્ચન નંબર 2 વિશે અભ્યાસ કરીશું, જેમાં ટ્રુ ફોલ્સ છે. તો એ હું તમને સમજાવી દઉં કે હકીકતમાં શું કહેવા માંગે છે, એટલે તમને ખબર પડી જાય કે ટ્રુ આવશે કે ફોલ્સ આવશે. ઓકે, ટ્રુ એટલે સાચું, ફોલ્સ એટલે ખોટું, એ તમને ખબર જ છે. જો જિગ્નેશ ઇઝ અ કોન્ફિડન્ટ બોય. જિગ્નેશ એ આત્મવિશ્વાસી માણસ હતો. ખોટી વાત છે ને ભાઈ, નતો એના અંદર આત્મવિશ્વાસ નહોતો, એટલે પહેલામાં આવશે ફોલ્સ, એટલે આ ખોટું છે. બીજું, હરીશ હેબિટ ઓફ ચીવિંગ ગુટકા હેઝ મેડ હિઝ ટીથ આર સ્પોઇલ્ડ. હરીશની જે ટેવ હતી ગુટકા ખાવાની, તેના દાંત પડી રહ્યા હતા. સાચી વાત છે, હા પડી રહ્યા હતા, એટલે ભાઈ વાત સાચી છે, એટલે ટ્રુ. મિસ્ટર બક્ષી એડવાઇસ જિગ્નેશ ટુ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. શ્રીમાન બક્ષીએ જિગ્નેશને સલાહ આપી હતી ટુ પ્લાન એટલે કે યોજના બનાવો ફોર અ લોંગ પીરિયડ, લાંબા સમયગાળા માટે. એવું નહોતું કીધું ભાઈ, ટૂંકા ગાળા માટે કીધું હતું, એટલે આ વાક્ય કેવું છે? ખોટું. ત્રીજામાં આવશે ફોલ્સ. યુનાઇટેડ સવાલ છે પહેલો. અરે, ત્યાગી ઇઝ ફ્લાઇંગ MiG-21. ત્યાગી જે છે એ MiG-21 ઉડાડી રહ્યો છે. અ સિંગલ સીટર ફાઇટર પ્લેન. એ એક સીટ વાળું જ ફાઇટર પ્લેન હતું. સાચી વાત છે, તો ટ્રુ. હે ને, અહીંયા આગળ આવશે ટ્રુ. એટ 7:55 AM 7:55 they reached their first checkpoint. તેઓ તેમના પહેલા ચેકપોઇન્ટ જે છે વિલેજ નામ મિલથલ ડાઉન ઓન ધ અર્થ, એટલે કે પૃથ્વી ઉપર મિલથલ નામનું ગામ આવ્યું છે, ત્યાં આગળ 7:55 પહોંચી ગયા હતા. ખોટી વાત છે, હે ને, 8 વાગ્યાનું તો મિશન બી નહોતું, તો આ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે, એટલે ખોટું. કુકી કોલ્સ ધ મેટ્રોલોજીકલ ઓફિસર ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. કુકીએ મેટ્રોલોજીકલ ઓફિસર એટલે કે હવામાન ખાતાના અધિકારીને બોલાયા હતા. કોલ એટલે કે બોલાયા હતા. ટુ ગેટ એટલે કે મેળવવા માટે, વેધર રિપોર્ટ એટલે કે હવામાનનું પત્ર મેળવવા માટે હવામાન ખાતાના અધિકારીને બોલાયા હતા, અને અંબાલાલ પટેલને બોલાયા હતા. સાચી વાત છે, ટ્રુ. હે ને, બોલાયા હતા, તો આગળ ત્રીજામાં આવશે ટ્રુ. રેશમા ફેડ ધ બર્ડ વિથ હર સ્પૂન. રેશમા એ પક્ષીને ચમચી દ્વારા શું કરે છે? ખવડાવે છે. ખોટી વાત છે ને, એના માટે ઇંક ફિલર આપ્યું હતું, ઓલિક નાનું માટલા જેવું આપ્યું હતું, તો આ વાક્ય કેવું છે? ખોટું. મમ્મી લેટ્સ ગીવ ધ બર્ડ સમ રાઈસ એન્ડ મિલ્ક. ચલો આપણે મમ્મી ચલો એટલે કે ચાલો, ગીવ એટલે કે આપીએ, ધ બર્ડ એટલે કે પક્ષીને, સમ રાઈસ એન્ડ મિલ્ક એટલે કે થોડા બાફેલા ભાત અને દૂધ એને ભેગું કરીને આપીએ, તો આ વાત સાચી છે, એવું સજેશન હતું, તો ટ્રુ. ઓકે. અંજુ હેડ અ થિક બુક વિથ હર. અંજુ એક ચોપડી લઈને આવી હતી. સાચી વાત છે, લઈને આવી હતી ને, સાચું. યુનિટ 3, બસ મસ્ત પાઠ છે. મોહન લાઇક્ડ ધ ગિટાર વેન હી વોઝ 10 years old. મોહનને ગિટાર પસંદ હતું જ્યારે તે 10 વર્ષનો હતો. ખોટી વાત છે, અને 8 વર્ષથી પસંદ હતું, તો આંકડો ખોટો છે, એટલે આ વાક્ય ખોટું. મોહન્સ ફાધર ડીડ નોટ અપ્રૂવ ઓફ હિઝ લવ ફોર ગિટાર. મોહનના પપ્પા મંજૂર નહીં કરે હિઝ લવ એટલે કે તેનો પ્રેમ, ફોર ગિટાર તેનો જે પ્રેમ છે ગિટાર પ્રત્યેને મંજૂર કરશે નહીં. સાચી વાત છે ને, એવી વાત હતી, સાચું. અકોર્ડિંગ ટુ વન રિમાર્ક સિતાર હેઝ ડેપ્થ ઓફ ધ સાઉન્ડ. અકોર્ડિંગ ટુ રિમાર્ક, ઓકે, અકોર્ડિંગ ટુ વન રિમાર્ક એટલે કે એક સવા સંબંધીના મતે સિતાર હેઝ ડેપ્થ ઓફ ધ સાઉન્ડ. સિતારની અંદર ઊંડો શું છે? અવાજ છે, અને ઊંડો અવાજ છે, તો સાચી વાત છે, એવું હતું, એક સવા સંબંધી એવું કીધું હતું, સાચી વાત છે. મોહન સ્ટોપ્ડ પ્લેઇંગ ધ ગિટાર આફ્ટર ધ રિમાર્ક. મોહને ગિટાર વગાડવાનું બંધ કરી નાખ્યું હતું. આફ્ટર ધ રિમાર્ક એટલે કે એવું સગા સંબંધી ટોક્યા પછી એને ગિટાર વગાડવાનું બંધ કરી નાખ્યું હતું. ખોટી વાત છે, તો ફોલ્સ. મોહન વિના ઇઝ નોટ ઇન્વાઇટેડ બાય પંડિત વિશ્વમોહન ભટ્ટ. ઇન્વેન્ટેડ, સોરી ને, મોહન વિના જે છે એ પંડિત વિશ્વમોહન ભટ્ટ દ્વારા બનાવવામાં આવી હતી નહીં. ખોટી વાત છે ભાઈ, એમને જ બનાવી હતી. મોહન ફોલો હિઝ હાર્ટ્સ પેશન. મોહન તેના હૃદયની ઈચ્છાને અનુસરે છે. સાચી વાત છે, તો ટ્રુ. રેડી? તો આપણું 2 માર્ક્સનું આ ક્વેશ્ચન. કોઈને કંઈ મૂંઝવણ હોય તો મને કમેન્ટ કરી શકો છો. ઘણું ઇઝી હતું, 2 માર્ક્સ રોકડા છે. એક વખત પરીક્ષા પહેલા આ વિડીયો જોઈને જવો. ઓકે, ચેનલને તમે નવા આવ્યા હોય અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. થેન્ક યુ.